પતંગ રસિયા માટે બનાવી આપણે સ્પેશિયલ સ્પીચ વ્લોગ જોઈ લો, ખબર પડી જાય. તો ગુડ મોર્નિંગ અને હર હર મહાદેવ. હાલો હાલો, નવા જીવનનો પાછો એક દિવસ થઈ ગયો ને આપણો. અલા આ ગરમ પાણી નાયા પછી આપણને ઠંડી બહુ લાગે હો. ચલો ભાઈ દેખો अब मैं क्या करता हूँ. હવારમાં વિચાર આવ્યો ઠંડી આપણી અંદર ઘરે ની પેલા આપણે સ્વેટર અંદર ઘરી જાય તો મજા આવે ને. ये बड़ी अच्छी बात कही. अबे साले. પછી આપણે ચડી ગયા સીધા રોડ અને માણકીને કરી દીધી 180. તું 180 હલાય પણ મારી ઉતરાયણ બગાડી છો તું. ડોગેશભાઈ નહીં ખબર હોય કે હું તો એવી ડ્રાઈવર હું. મેડિકલ પહોંચીને જોયું તો આજ તો વિન્ટરનું ખાનું આખું વિખાઈ ગયેલું હતું. હવે મેં એકલું કામ ન કરાય ને એટલે મેં બોલાવી લીધો દીપાને. પછી અમે બે ભેગા થઈને ગોઠવી દીધું મસ્ત મજાનું ખાનું ગોઠવીને હું લાગી ગયો તો સીધો રેગ્યુલર કામમાં, કેમ કે કાલે ખીહરની રજા જોતી હોય તો આજ કામ કરવું પડે ને. મસ્ત મજાની થોડીક એવી ગરમા ગરમ ચા પીને પાછા લાગી જવું પડ્યું હતું કામમાં. હવે આ દુઃખ કોને કહેવા જવું, માલ તો પૂરો કરી નાખો પણ હવે કચરો સાફ કરવાનો વારો આપણા ભાગમાં જ આવે છે. दुख का खत्म नहीं होता बे. આ વખતે ઉત્તરાયણ જેવું લાગતું નથી. એવા મેસેજ હવે ચાલુ કરી દેવા હે કે નથી કરવા. बिल्कुल चुप. हिम्मत कैसे हुई तेरी मुंह खोलने. सॉरी. ખીહરના એક દી અગાઉ અમે મેડિકલમાં હતા નવરા, પણ અમારા સામે વાળા માંડવી પાકવાળાને તો ગરાગી ફૂલે ફૂલ જાય મી. ये बातें बताई नहीं जाती. હાલો બાકાજી કી મૂકી દઈ સાઈડમાં ને લાગી જાય સીધા કામે. તો આજ માટે આટલું જ, મળીએ આપણે કાલે. ત્યાં સુધી ટાટા. લાઈક ફોલો કરતા જાવ.